તો વાત કરવામાં આવે હવે મહીસાગરનું લુણાવાડા, જ્યાં પણ વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। લુણાવાડાના માંડવી બજાર અને હુસેની ચોકમાં વરસાદ વરસી રહ્યો છે, તો હાટડિયા બજાર, દરકોલી દરવાજા, હાલોલ શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા ગોધરા હાઈવે ઉપર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે। મહીસાગરના લુણાવાડામાં ભારે વરસાદને પરિણામે રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય એ પ્રમાણે વરસાદી પાણી વહેતા થયા છે। જનજીવન પર પણ અસર પડી રહી છે। લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રસ્તાઓ છે એ મોટા ભાગે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। વેપારીઓને પણ પોતાના ધંધા રોજગાર બંધ કરી દેવાની ફરજ પડી છે। આ રીતે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। મહીસાગરની વાત કરવામાં આવે, નદી નાળા જળાશયોમાં પણ ભરપૂર સ્થિતિ। મહીસાગરના કડાણા ડેમ 92.11% ભરાઈ ચૂક્યો છે। મહેસાણાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે, જેના પરિણામે અત્યારે કડાણા ડેમ ભરાઈ ચૂક્યો છે। નદી નાળા જળાશયોમાં નવા નીર 92.11% ડેમ ભરાઈ ચૂક્યો છે। જળાશયોમાં હાલમાં 33,177 ક્યુસેક પાણીની આવક અને પાવર હાઉસ મારફતે 20,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે।